નમસ્તે ફ્રેન્ડ્સ, મારું નામ શ્યામ છે. હું સેબી રજિસ્ટર રિસર્ચ એનાલિસ્ટ છું. તો ફ્રેન્ડ્સ, સૌપ્રથમ તો તમને અને તમારા પરિવારને દિવાળીની અને બેસતા વર્ષની ઢેર સારી શુભેચ્છાઓ. આવનારું વર્ષ તમારા માટે બહુ જ ફળદાયી નીવડે અને આવનારા વર્ષમાં ટ્રેડિંગ અને ઇન્વેસ્ટિંગથી તમે સારું એવું પ્રોફિટ બનાવો અને વેલ્થ જનરેશનની તમારી જર્નીમાં આગળ વધો, એવી પ્રભુની શુભેચ્છાઓ. તો ચલો ફ્રેન્ડ્સ, જોઈ લઈએ આવતીકાલ માટે જે છે માર્કેટમાં આપણે નિફ્ટી અને બેંક નિફ્ટી માટે કયા લેવલ ઇમ્પોર્ટન્ટ હોઈ શકે છે, બજાર કઈ રીતે વર્ક કરી શકે છે અને આપણે આપણું પ્લાનિંગ જે છે કઈ રીતે રાખી શકીએ છીએ. તો સૌથી પહેલા અગર વાત કરી લઈએ ફ્રેન્ડ્સ નિફ્ટીની, તો નિફ્ટીને સૌથી પહેલા ડેલી ટાઈમ ફ્રેમ ઉપર અગર આપણે જોઈ લઈએ, નિફ્ટી ગઈકાલના દિવસમાં ક્લોઝ આપ્યું હતું ફ્રેન્ડ્સ 25,868. 25,868 નું છે. 1 મિનિટ, આ લેવલ આપણે એકવાર હાઈડ કરી દઈએ તો થોડુંક વધારે ક્લિયર વિઝિબલ રહેશે. હવે ગઈકાલે હતી 21 ઓક્ટોબરનો દિવસ, દિવાળીનું ટ્રેડિંગ સેશન હતું, મુહૂર્ત ટ્રેડિંગનો દિવસ હતો. હવે એમાં 1 કલાકમાં ખાસ એવી કંઈક મુવમેન્ટ વધારે જોવા મળી નથી આપણને. બજાર જે છે 70-80 પોઈન્ટ ઉપર ઓપન થયું હતું, પણ પછી જે છે થોડુંક નીચે આવીને 25 પોઈન્ટ ઉપરમાં 25,868 ની આસપાસ ક્લોઝ કર્યું હતું. આપણે લાસ્ટ ટાઈમ જે છે આપણું ડેલી એનાલિસિસ બનાવ્યું હતું આપણે ફ્રાઈડેના દિવસે. એના પછી એક મંડેનો ફૂલ ટ્રેડિંગ સેશન હતું અને એના પછી જે છે દિવાળીનું મુહૂર્ત ટ્રેડિંગ સેશન હતું. તો આપણે ફ્રાઈડેના દિવસે જે લેવલની વાત કરી હતી ત્યારે આપણે ક્લોઝ આપ્યો હતો. નિફ્ટીએ ફ્રાઈડેના ક્લોઝ હતો 25,710. આપણે ત્યાંથી જે છે મંડે માટે આપણું ડેલી એનાલિસિસ બનાવ્યું હતું. હવે તો એમાં એકવાર 15 મિનિટના ચાર્ટ ઉપર જોઈ લઈએ આપણે કે આપણે જે રીતે એનાલિસિસ વગેરે કર્યું હતું તો મંડેના દિવસે માર્કેટે કઈ રીતે મુવમેન્ટ કર્યું હતું. તો મંડેના દિવસે આપણે જોઈશું તો જે રીતે ફ્રાઈડે આપણે વાત કરી હતી 25,710 નો ક્લોઝ હતો, એમાં આપણે મંડેના દિવસ માટે વાત કરી હતી કે 25,900 ની આસપાસનું જે છે નિફ્ટીને એક રેઝિસ્ટન્સ ફેસ થતું જોવા મળી શકે છે. તો સેમ તમે એ રીતે જોશો તો મંડેના દિવસે માર્કેટ જે છે થોડું ગેપ અપ ઓપનિંગ થાય છે, પછી એના પછી જે છે તમે જોશો તો ઉપર 25,910 થી લઈને 25,925 વાળા ઝોનમાં એઝ અ રેઝિસ્ટન્સ કામ કરે છે અને આખો દિવસ બજાર જે છે એ રેન્જની આસપાસ છે ક્લોઝ થઈ જાય છે. કેમ કે મંડેના દિવસે નિફ્ટીની ઓપ્શનની વીકલી એક્સપાયરી પણ હતી, તો આપણે એ દિવસ જે છે થોડુંક સાઇડેજ જોવા મળ્યો હતો. ઉપરની તરફ ગેપ અપ 830 નો લો અને ઉપર 930 નો હાઈ, એટલે 100 પોઈન્ટની રેન્જમાં જે છે બજાર આખું મંડેનું જે છે આપણે ટ્રેડ કરતું જોવા મળ્યું હતું. નેક્સ્ટ ડે મુહૂર્ત ટ્રેડિંગ સેશન હતું, તો 70-80 પોઈન્ટ ઉપર ખુલ્યું હતું, ત્યાંથી થોડુંક નીચે આવીને 25 પોઈન્ટ ઉપરમાં ક્લોઝ આપ્યું છે. એટલે અગર તમે મોટું જોશો તો બજારે જે છે 25,833 ના લેવલની આસપાસ અહીંયા ક્લોઝ આપ્યું છે. તો હવે આવનારા દિવસમાં અગર આપણે જોઈએ તો આવતીકાલ માટે આપણું પ્લાનિંગ શું હોઈ શકે? તો આવતીકાલ માટે સૌથી પહેલા તો જે છે આપણા માટે લેવલ અગર જે નીચેની તરફ સપોર્ટની તરફ વર્ક કરશે તો એ છે નીચે 25,780 થી લઈને 800 ની આસપાસનું લેવલ જે છે એ આપણા માટે અત્યારે સપોર્ટની રીતે વર્ક કરશે અને ઉપરમાં જે છે એક નાનું રેઝિસ્ટન્સ જોવા મળશે 25,920-30 ની આસપાસનું. નિફ્ટીને જે મેઇન રેઝિસ્ટન્સ ફેસ કરશે, જે આપણે શુક્રવારે પણ વાત કરી હતી, એ ઝોન આવશે 26,050 થી લઈને 26,250 નું ઝોન, જે એના માટે પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ નું ઝોન છે. નિફ્ટી એકચ્યુઅલ જે રેઝિસ્ટન્સ ફેસ કરશે ને એ આ ઝોનમાં જઈને કરશે. હવે આપણું ટ્રેડિંગ પ્લાન કઈ રીતે હોવું જોઈએ? તો અત્યારે જે રીતે માર્કેટ મોમેન્ટમમાં ચાલી રહ્યું છે, ચાર્ટ ઉપર પ્રોબેબિલિટી તો એ રીતની બહુ જ હાઈ દેખાય છે કે 26,050 થી 26,250 ની આસપાસના લેવલને એકવાર ટચ કરવા માટે જઈ શકે. જેની પણ પાસે હોલ્ડ બાય પોઝિશન હોલ્ડ હોય એના માટે આપણા પાસે અત્યારે સ્ટોપ લોસ રહેશે 25,800-830 નો ઝોન. ઉપરની તરફ જે 25,900-930 વાળો ઝોન નીકાળે છે તો ફરી કન્ટિન્યુશનમાં આપણે પોઝિશન હોલ્ડ રાખીશું. ઇન કેસ ગમે ત્યાંથી રિવર્સલ આવે છે તો આપણે ફ્રાઈડે પણ જે રીતે વાત કરી છે કે કોઈ પણ 15 મિનિટની કેન્ડલ અથવા 1 અવરની કેન્ડલ જે છે એ સારી એવી નેગેટિવ રીતે બંધ આપે છે અને 800 ની નીચે અગર જાય છે એકવાર માટે તો આપણે આપણી 50% પોઝિશન જે છે એકવાર બુક કરીને મોમેન્ટમની સાથે એમાં જેટલું પ્રોફિટ મળે એ રીતે એને આગળની તરફ જોઈ શકીએ છીએ. તો વાત કરી લઈએ હવે બેંક નિફ્ટીની. તો બેંક નિફ્ટીમાં પણ આપણે જે રીતે વાત કરી હતી, બેંક નિફ્ટી કરતા જે થોડું પોઝિટિવ લાગી રહ્યું હતું અને એ જ મોમેન્ટમમાં જે છે શુક્રવારે આપણે જે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં વાત કરી હતી, ઓલ ટાઈમ હાઈની ઉપર જઈને ક્લોઝ આપ્યું હતું 57,000. બેંક નિફ્ટીએ ક્લોઝ આપ્યો હતો 57,713 નું ઓલ ટાઈમ હાઈ ઉપર શુક્રવારે ક્લોઝ આપ્યો હતો, જ્યારે આપણે લાસ્ટ ટાઈમ ટ્રેડિંગ એનાલિસિસ આપણું કર્યું હતું મંડે માટે. તો મંડેના દિવસે અગર જોઈએ તો બેંક નિફ્ટીએ જે છે 319 પોઈન્ટની ઉપર પ્લસમાં મુવમેન્ટ આપીને 58,033 નો નવો ઓલ ટાઈમ હાઈ ક્લોઝ આપ્યો હતો અને નવો ઓલ ટાઈમ હાઈ ઇન્ટ્રાડેમાં અગર બનાવ્યો હતો તો એ હતો 58,261 નો હાઈ કરીને 58,033
ક્લોઝ આપ્યું હતું. હવે ગઈકાલના દિવસમાં વાત કરીએ તો બેંક નિફ્ટી પણ છે થોડું પોઝિટિવ ઓપન થયું હતું, પણ જે ઓવરઓલ એનું જે ક્લોઝિંગ છે 58,000ના લેવલની આસપાસ આપ્યું હતું. હવે બેંક નિફ્ટી માટે અગર જોઈએ તો એમાં બેંક નિફ્ટીમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ લેવલ તરીકે અગર વર્ક કરશે તો એક મંડેનો હાઈ છે 58,261નો ઝોન. 58,200 થી લઈને 58,261 વાળો ઝોન જે છે ઓલ ટાઈમ હાઈનો, એ અત્યારે ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સની જેમ વર્ક કરશે. જ્યાં સુધી 58,261 ની ઉપર જઈને બેંક નિફ્ટી નવું મોમેન્ટમ નથી કરતું તો ત્યાં સુધી એમાં જે છે થોડુંક મુવમેન્ટ ડાયસી રહી શકે છે, કેમ કે નિફ્ટી પણ એના ઓલ ટાઈમ હાઈના ઝોનની આસપાસ છે. એટલે અત્યારે જ્યાં સુધી મોમેન્ટમ છે ત્યાં સુધી આપણે આપણી બાયની પોઝિશન હોલ્ડ રાખીશું. પણ બેંક નિફ્ટીમાં સૌથી વધારે નેગેટિવ સિનેરિયો અગર કોઈ બનશે અથવા પ્રોફિટ બુકિંગનો સિનેરિયો બનશે ને, તો સોમવારનો જે હાઈ છે, સોમવારનો જે લો છે એ લો અગર આપણે જોઈએ ચાર્ટ ઉપર તો મંડેનો લો છે 57,872. 57,872 નીચે કોઈ પણ 15 મિનિટની કેન્ડલ અથવા 1 અવરની કેન્ડલ જે છે થોડું નેગેટિવ થઈને બંધ કરે છે તો આપણે એકવાર માટે આપણી 50% પોઝિશન જે છે એ હોલ્ડ એક્ઝિટ કરવાનું વિચારી શકીએ છીએ. ક્યાં સુધી કે ઓલ ટાઈમ હાઈનો આપણે જે ઝોન છે એનો પ્રીવિયસ ઓલ ટાઈમ હાઈ તો 57,500-600 વાળો જે ઝોન છે ત્યાંથી 200-300 પોઈન્ટ નીચે વાળો ઝોનમાં આઈને નિફ્ટી કઈ રીતે રિએક્ટ કરે છે, ઉપરથી આ નીચે કરેક્ટ થઈને આવે છે, આ ઝોનને રિસ્પેક્ટ કરે છે કે નથી કરતું. 57,500 થી લઈને 57,600-700 વાળો ઝોન, કેમ કે ઓલ ટાઈમ હાઈની ઉપરથી રિવર્સ થઈને ફર્સ્ટ ટાઈમ જે છે એના પ્રીવિયસ હાઈને ઝોનને અગર ટચ કરશે, ત્યાં સપોર્ટ લઈને ફરીથી અગર મોમેન્ટમ કન્ટિન્યુ રાખે છે તો આપણે આપણી પોઝિશન એઝ ઇટ ઇઝ બનાવીને ફરીથી મોમેન્ટમ ગેઇન કરવાનો ટ્રાય કરીશું. પણ ઇનકેસ અગર આ લેવલને પણ સપોર્ટ નથી કરતું અને નીચે જાય છે તો આપણે એકવાર જે છે આપણી પોઝિશન 50% એક્ઝિટ કરીને ફરી અગર એનો નવો નેક્સ્ટ જે સપોર્ટ ઝોન છે એ છે આપણે 56,700 થી લઈને 56,800 વાળા ઝોન સુધી જે છે એકવાર આવે એનો વેઇટ કરીશું. ત્યાં સુધી જે છે આપણે 50% પોઝિશન સાથે એમાં રાઇડ કરીશું. તો નિફ્ટી અને બેંક નિફ્ટીમાં ફ્રેન્ડ્સ આવતીકાલ માટે આપણા લેવલ્સ વગેરે આ રીતના રહેશે અને આ ઇમ્પોર્ટન્ટ લેવલ અને ઇમ્પોર્ટન્ટ ઝોનને માર્કેટ જે છે રિસ્પેક્ટ આપી શકે છે. અને કંઈ પણ લેવલ્સ વગેરે જે હશે એ આપણે આપણું જે હિન્દી જે બીજી યુટ્યુબ ચેનલ છે એમાં આપણે દિવસ દરમિયાન લાઈવ કરતા હોઈએ છીએ સવારે 9 થી 11 દરમિયાન. તો તમારે કોઈ પણ લાઈવ માર્કેટમાં એનાલિસિસ વગેરે અથવા કોઈ પણ ક્વેરી હોય તો તમે ત્યાં પણ જોઈન કરી શકો છો. તો અત્યારે આજના દિવસ માટે ફ્રેન્ડ્સ આટલું જ. મળીએ છીએ ફરીથી આવતીકાલે માર્કેટના એનાલિસિસ માટે. થેન્ક યુ.